મારા દીકરા દુકાનવાળા પોતાના જૂના મોબાઈલનો ભાવ ઘણો કરે ને આપણો સારો મોબાઈલ નવો મોબાઈલનું કહે કે આના તો આટલા જ આવશે. બેન હવે શું કરવું છે આપણે? કેક કાપી છે. આ ઘણા બધા મિત્રો કહેતા હતા ચેતનભાઈ ક્યાં ગયા હતા, તમે દેખાતા નતા. બસ ચેતનભાઈ ને અમે એમ જ વાત કરતા હતા કે આપણા માટે જ રોકાણો છે. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને મિત્રો આજના વ્લોગની શરૂઆત કરતા કરતા આપણે ઘણું બધું મોડું થઈ ગયું. કેટલા વાગે હતી મોબાઈલનું બતાવ જો કેટલા દેખાય? આમાં તો ઊંધું દેખાય, કહી દઉં 1:55 થઈ છે. 1:55 મતલબ બપોરના 2 વાગવા આવ્યા છે. અને અત્યારે ઠેઠ આપણે વ્લોગ ચાલુ કર્યો. અને અત્યારે વ્લોગ ચાલુ કરવાનું કારણ શું ખબર? જીતભાઈ શું કારણ છે? મોબાઈલ બગડી ગયો છે. હો, મોબાઈલ આપણો બગડી ગયો, તમને ખબર જ છે. આપણા માઇકમાં છે કંઈક મિસ્ટેક છે. અને આજે હું ગયો તો દુકાને તો મને થયું કે મોબાઈલ આપણે બદલી નાખીએ. પણ મોબાઈલ બદલવામાં શું છે ખબર? મારા દીકરા દુકાનવાળા પોતાના જૂના મોબાઈલનો ભાવ ઘણો કરે ને આપણો સારો મોબાઈલ નવો મોબાઈલનું કહે કે આના તો આટલા જ આવશે. મેં કીધું આપણે એમ મેળ આવે નહીં, બરાબર ને? કેમ, હું કહેતા હતી એ કે એના 1.5 વર્ષ જૂનો મોબાઈલ હતો, એના 70 લાખ કે देखा आपने लापरवाही का नतीजा 70,000 કહેતો હતો. આપણા 50,000. હા, આપણો 5 મહિના વાપરેલો છે તો કે એના 20,000 ડાયરેક્ટ ઓછા. અને પોતાનો મોબાઈલ લગભગ 1.5 વર્ષ વાપરેલો હતો તો એના તો કે આના તો 70 દેવા પડશે. iPhone 14 Pro હતો. તો આપણે કાંઈ ડીલમાં મેળ આવ્યો નહીંતર તો બદલી નાખત. તો વિચારીએ છીએ આપણે કે કેમેરો લઈએ આ વ્લોગ શૂટ કરવા માટે, કે નવો મોબાઈલ બદલી નાખીએ, કે આ માઇક રિપેર કરાવી નાખીએ. પણ હવે શું, રિપેરિંગમાં કાંઈ મજા ન આવે એટલે હવે જોઈએ છે શું કરીએ. બાકી આપણે સવારના આજે સતત 3જો દિવસ છે મોવડી વાટવા ગયા હતા અને આજે પણ છકડીએ. અને આજે તો ઘણી બધી વાટીએ છે આપણે, કારણ કે કાલે છે એ ગોકુળ આઠમ છે અને ત્યારે કાલે આપણે ક્યાંય પહોંચશું નહીં. એટલા માટે આજે તીર્થભાઈ આવી ગયા છે વારામાં. પૂછા કરો, થાકી ગયા હો ને? થાકી ગયો મારું એમ વાતું છે. આ તો ગાયું રાખ્યું છે એમ રહી. આમ જો અત્યારે પડ્યો છે સવાર નહીં પણ 10 વાગ્યાનો એમને. હે તો જાવું છે કે ગૌશાળાએ? હાલો જાય. સવારના આપણે જે કાલેલી માવડી વાટી આવ્યા હતા ને એ નીણ કરી અને પછી ગયા હતા ચરો વાટવા માટે. સવારના મતલબ દૂધ દહીં ને બધું લગભગ 8 વાગ્યાની આસપાસ. અને પછી જ્યારે માવડી વાટીને આવ્યા 10 વાગ્યાની આસપાસ ત્યારે વરી નીણ કરી નાખી હતી. એટલા માટે હજી ગયા નથી આપણે. 2 વાગી ગયા તો એ ગૌશાળાએ ગયા નથી. હવે થોડી વારમાં જાય અને જો ભૂખ્યા હશે ઢોર તો નીણ કરશું, બાકી એમ જ રાઉન્ડ મારી લેશું. પાણી ખૂટ્યું હશે તો ભરી દેશું. તો થોડી વારની અંદર જાય, જમી લે પહેલા ને પછી જાય. તો આપણે ઘરેથી જઈએ, આપણી ગૌશાળા આવી ગયા હતા ને આપણે ઘરે હતા ને ત્યાં છે જાહલબેનને આવ્યા. અને પછી આપણે ખબર પડી જાહલબેનની આજે સાતમ છે તો મેળામાં ગયા હતા. અહીંયા રાપરની અંદર જ મેળો ભરાય ત્યાં. તો ખબર પડી આપણે કે જાહલબેનનો જન્મદિવસ છે. હેપી બર્થડે બેન. થેન્ક યુ. હા, અને બાકી જો તીર્થભાઈએ તો એનું કામ ચાલુ કરી નાખ્યું છે. પોપટને છોડીને પાણી પીવડાવે છે. અને બાકી સવારના આપણે આ બધી મોવડી વાટી આવી. જો અહીંયા આટલી પડી છે, દેખાય ને આટલી. પછી સામે જો અહીંયા જો આ સામે આટલી પડી અને અહીંયા થોડીક છે. જો અહીંયા નીચે એમ તો થોડીક નહીં ઘણી છે ત્યાં પણ આ તો અહીંયા આપણે દૂર ઊભા ને એટલે અહીંયાથી દેખાત નહીં. આજ સવારે તો વાટીને પૂરું કરી નાખ્યું. તીર્થભાઈ આજ આવી ગયા હતા તો હાથ વાત કે રે બરે રે. પણ હવે શું આખી બાઈનું ટી-શર્ટ કાં શર્ટ પહેરીને આવો ને તીર્થભાઈ ના આવે. અને બીજી વાત કે રોજ આવો ને તો ન ભરે, ક્યારેક આવો ને તો હાથને બધું ભરે. હો, સાચું ખોટું? અને સાચે આપણે સવારના જ્યારે મોબાઈલને જોવા ગયા હતા એના પછી મંદિરે જઈ આવ્યા છે. એટલા માટે ચાંદલો તીર્થભાઈ જો ભગત. પોપટ મારો દીકરો એમ તો નવા માણસ હોય ને તો એક વારનો તો માપી લે હો બધાને. હાલ એમ તીર્થ ખેંચાઈ જાય તો શું જોતું હતું? તો રાખ્યો ન રાખ્યો કહેવાયો. હા બેન, કેમ ખેંચાઈ જાય કે નહીં? એમ હાલો આપણે પોપટને બંધાવીએ ને તીર્થથી તો નહીં બંધાય. તો જો પોપટ અહીંયા બંધાઈ ગયો છે. અને પોપટનું કેવું છે ખબર? તમે એને નવા ખીલે બાંધો ને એટલે મારો દીકરો આમ માથા જ ભીડાવ્યો. જો અત્યારે જો કેવું કરે છે એવું જ. પણ થોડીક વાર કરશે ને વાહ શાંતિ બેસી જાય. હવે જાય આપણે પાછળ. અહીંયા અત્યારે મોટર ચાલુ કરી નાખીએ આપણે અને વાછોડાને બધા ચેક કરી લઈએ ગાયોને એને કેમ છે, બધા પાણી બરાબર છે કે ધરાઈ ગયા કે શું. અને એક આપણા મિત્ર છે એની ઘણી બધી કોમેન્ટ આવે છે કે તમે જે મોટી ગાયો રહે એ બધાને અડાવો. આપણે તો મોટાને નનકાને બધાને અડાવવા છે ભાઈ. પણ હવે શું છે, આ આડતા નહીં. આ પાછા વરી આવે ને આ જો પરાણે આપણે આડવા મૂકીએ ને આને તો પછી અહીંયા ખાઈ પીએ નહીં કાંઈ ને એમને ફરે રાખે આખો દિવસ તો નબળા પડી જાય. બાકી તીર્થભાઈની ફેવરિટ ગાય જો આવી ગઈ એની બાજુમાં. પાણી તો આમ તો જો કે ભરેલું જ છે પણ ફૂલ ભરી નાખીએ આપણે.
કેમ નીણ નાખવી પડે એમ છે કે નહીં? ના ના 10 વાગ્યાના જ નાખી દે. એમ ઓગટ કેટલીક પડી? ઓગળ જરાય નહીં. જો હેઠે પડી બાકી. એમ તો થોડીક નાખી દે હાલ ને. તો નાખી દે 5-6 પૂરા. 5-6 બથ નાખી દે, પૂરા તો છે નહીં. જીવણી આવી જાવ પાણી પીવા. તો હાલો નીણ નાખીને પછી જ વાત કરીએ. તો તમે જોઈ શકો છો આપણે બધી ગાયો છે એ નીણ નાખી દીધી છે, અને નીણમાં ઘણું નથી નાખ્યું, સમજો ને, માપે માપે બધાને એમ થાય કે આ આયા ને કાંઈ નાખ્યું ને એવું ન થાય એટલી જ નાખી છે. કારણ કે બે એવી સારામાં સારી નીણ કરી છે કે આખો દિવસ એનો પાવર ના ઘટે એવી બધી નીણ, એટલા માટે અત્યારે ખાલી એમ જ થોડુંક નાખી દીધું છે. અને હવે અહીંયા પાછળના વાળાનું કામ બધું ઓકે થઈ ગયું છે. જાહલબેન તો આ જો મેઘલ આપણી પાસે આવી, અને જાહલબેનનો આજે જન્મદિવસ છે, તો બધા મિત્રો છે જાહલબેનને જન્મદિવસની શુભકામના આપી દેજો. બેન હવે શું કરવું છે આપણે? કેક કાપી છે. એ હે કેક કાપવી છે? કેક બેન ન કપાયો. આ એક વખત જ પછી ને કાપું. પાક્કું? હું તો રેવા દે ને. ના. એમ ભલે હાલો, તો જાહલબેનને તો કેક કાપી છે, તો એકવાર લઈ દે, એક જ વાર હો, પછી નહીં લઈ દઉં. હા. બાકી ઘણા બધા મિત્રો છે આવી રીતે કેક ને કાપતા હશે. તો હવે આ તો શું, જાહલબેન તો નાનકા છે અને એને તો કાંઈ ઘણી ખબર ના પડે. બાકી જ્યારે કોઈ મોટા મિત્રોનો જન્મદિવસ હોય ને આવી રીતે કેકથી ને સેલિબ્રેશન કરતા હોય, ઉજવતા હોય, તો એવું ખરેખર ના કરાય. ક્યાંક સારી ગૌશાળા કાંઈ ટ્રસ્ટ હોય એવું, એમાં તમે દાન કરી અને સારું છે એવું પુણ્ય કમાઈ શકો અને કોઈ પણ સંસ્થાને કામ આવી શકો. તો બધાને એવી જ રીતે કરવાનું. કોઈ પણનો સગા સંબંધીમાં મિત્ર મંડળમાં ક્યાંય જન્મદિવસ હોય તો આવી રીતે ગાયોની સેવા કરવાની. ગાયોની સેવા માટે તમે જે કાંઈ પણ 10 રૂપિયા 20 રૂપિયા તમારે જે પહોંચાય એમ હોય, એ જે કાંઈ પણ તમે જન્મદિવસમાં ખોટા ખર્ચા કરો એની જગ્યાએ સારી જગ્યાએ ઉપયોગ કરો તો સારું. બાકી નનકા છોરા હોય ને એને સમજાવવા માટે આપણે બધું કરવું પડતું હોય ને કરતા હોય છે, પણ સમજતા માણસો એવું ન કરે તો સારું. બાકી પોપટને નીણ નખાઈ ગઈ? નખાઈ ગયો. એમ બંને વાસુડાને બંને ને? હા બંને. ભલે હાલો, તો જાહલબેનને કેક લેવી છે તો લઈ આવી દઈએ, બીજું શું. હાલો બેન હાલો, દરવાજો બંધ કરી દેવા. આનું ક્યાં ગયું રાંધવું હતું? ખવરાય રીતેશભાઈને ખવરાય, બસ બસ. તો આપણે જાહલબેનના જન્મદિવસની કેક કાપી તમે જોઈ, અને એના પછી આવી ગયા હતા આપણે અહીંયા પાંજરાપુર, કારણ કે સવારના પહોંચ્યા નતા આપણે, અને અત્યારે આવી ગયા છે. તો જાય છે વાડાની અંદર અને ચેક કરી, નો કેસ તો છે નહીં, પણ આમ જ રાઉન્ડ મારવા જાય છે. તો ચાલો જઈ આવીએ અને કાંઈ હોય તો તમને બતાવીએ. તો આપણે માંદાવાળા વાડામાં રાઉન્ડ મારી લીધો છે, હું કાંઈ હતું જ નહીં, પણ તો એકવારનું ઉપર ચલી નજર કરી લીધી, બધું ઓકે રિપોર્ટ છે. અને બાકી જો આ બધી ગાયો આપણે કાલે વારી છે, ઓળખ્યું નહીં. આમાં ટ્રાફિક ઘણી થઈ ગઈ છે. હા, બેગ વાછડ્યું છે ને સારી આવી ગઈ છે, તો એ પાછી આપણે વારી લેશું આમાંથી. અને આજે નવા બકરા અહીંયા રાડું દઈ રહ્યા. તો હાલો હવે જઈશું આપણે હોસ્પિટલની અંદર, ત્યાં કને બેસું, જો કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ. તો આપણે પાંજરાપુરથી વરસાદ આવી ગયો, હજી આવે કેવા વાગે રે પતરા, ગાય પલરી ગઈ, બાંધી તો નાખી ચેતનભાઈ. આ ઘણા બધા મિત્રો કહેતા હતા ચેતનભાઈ ક્યાં ગયા હતા, તમે દેખાતા નતા. હવે પણ ટાઈમમાં શું છે, આગળ પાછળ થતું હોય ને એટલા માટે મુલાકાત ન થાય, નહીતર તો અહીંયા જ હોય છે, કોઈ ક્યાંય જાય નહીં. બાકી જો વરસાદ કેવો આવ્યો, આ બધીને મૂકીને ક્યાં જવાનું નહીં ખબર પડતી હોય. ના એ વાત સાચી. આપણી તૈયારી થઈ ગઈ છે, પણ હવે આ વરસાદ આવ્યો ને એટલે થોડી વાર સાઈડમાં ઊભી ગયા, નહીંતર હવે ખાણ બનાવવાનું છે. ભાઈ ગાયો તો અંદર લેવાઈ ગઈ છે જો, અને વરસાદ આવે રહ્યો, બાકી મસ્ત. મારે ઘણું કહેવાનું છે પણ ટાઈમ જતો નથી. હે મારે ઘણું કહેવાનું છે પણ ટાઈમ જતો નથી. ના ના વાંધો નહીં, એક દી આપણે રાખીએ સેશન. હા સેશન રાખીએ એક દી. વાસુડા ને બધા જો પલરી ગયા અંદર. એ તો બારે હતા ત્યારે પલર્યા, હે હવે નહીં પલરે, અંદર આવી ગયા ને શેડમાં. અવાજ ઓછો આવે પણ હવે તો થોડુંક રાખી લઈ ને, આપણું માન રાખી લઈ. ભલે હાલો તો થોડી વાર અહીંયા ઉપશું, જો વરસાદ બંધ થશે ત્યારે કામ ચાલુ કરશું. જો આમને એમ ચાલુ રહેશે તો પછી ચાલુ વરસાદમાં કામ કરવું પડશે. તો મિત્રો આપણી ગૌશાળાએ જ્યારે વરસાદ ચાલુ હતો પછી આપણે જે ખાણ બનાવવાનું કામ ચાલુ કર્યું ને, ત્યારે થોડી વાર છે એ ઓછો થઈ ગયો હતો. અને બસ ચેતનભાઈને અમે એમ જ વાત કરતા હતા કે આપણા માટે જ રોકાણો છે, તો ફટાફટ કામ કરીને ફ્રી થઈ જાય. તો જો આ લગભગ છેલ્લી અડધી કલાકથી આવો ને આવો વરસે જો. એક જ મિનિટ બહાર જ બતાવે. બાકી ગાય મહેશભાઈની બધી અંદર બંધાઈ ગઈ છે,
જો વીજળી ને વરસાદ એવો સરખો પડેલો. હવે અત્યારે શું છે, રાતના વરસાદ થાય તો હું તમને કાંઈ બતાવી ન શકું, નહીં તો શું દિવસનો વરસાદ જ ને તો ક્યાંક પાણીને જોવા જાત. પણ જો આવો ને આવો લગભગ 2 કલાક સુધી રહ્યો તો બધા તળાવ છે એ ઓગની જવાના. ઓગની જવું એટલે કચ્છની ભાષામાં ઓવરફ્લો કહે ને આપણે, એમ કે તળાવ ઓગની ગયું એવું કહે અહીંયા. તો જોઈએ છે હવે કેટલી ઘડીએ વરસાદ આવો ને આવો રહી છે. જો ખાલી કલાક રહી જશે, હવે શું છે, જો કલાક રહી જશે તો એ ઘણી બધું રાહત થશે, અને 2 કલાક થઈ જાય તો કોઈ સવાલ જ નથી જો આવો ને આવો રહે તો. હવે એ બધું હું તમને કાલે જણાવીશ. અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનું છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.